નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 વિષય મિત્રો તત્વજ્ઞાન છે, જે તમારી બોર્ડ એક્ઝામ 2025 છે, તો એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્નપત્રનું સોલ્યુશન. મિત્રો આજના વિડીયોમાં આપણે જવાબો સાથે જોઈશું, તો વિડીયોને અંત સુધી જોજો. આપણી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ. ઓકે, તો પહેલાં શું આપણે વિભાગ એ આપેલો છે, તો વિભાગ એની અંદર વિકલ્પો છે. મિત્રો આ જે પ્રશ્નપત્ર છે આમાંથી ઘણા જ પ્રશ્નો એવા છે કે જે તમારી બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે, તો વિડીયોને અંત સુધી જોજો. અને જે પણ હું કહું કે આઈએમપી પ્રશ્ન છે ખાસ મિત્રો તમે તૈયાર કરી લેજો. ઓકે, તો પહેલાં આપણને શું આપેલા છે, વિકલ્પો આપેલા છે. તેમાં છે કે નીચેનામાંથી કયું વિધાન જટિલ શરતી વિધાન છે? 4 ઓપ્શન છે, તમે લોકો જોઈ શકો છો. ઓકે, તેમાં ઓપ્શન નંબર ડી છે એ આપણો સાચો જવાબ થશે. ઓકે, પી શરતી નિષેધ ક્યુ. ઓકે, પછી બીજું છે નીચેનામાંથી દલીલ માટેનું રૂપ ઓળખાવો. આમાં શું જવાબ આવશે? ઓપ્શન નંબર સી આવશે, નિષેધ પી તેથી ક્યુ. ઓકે, પછી મિત્રો છે અહીં 3 નંબર છે કે જો પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે? તો આમાં શું જવાબ આવશે? ઓપ્શન નંબર એ આવશે, પી શરતી આર. પછી એક દેશી નિરૂપાધિક વિધાનોમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે? તો આમાં ઓપ્શન નંબર બી આવશે, અવ્યાપ્ત આવશે. આ પણ ખાસ યાદ રાખજો. પછી 5 છે કે જે એસ મિલ પ્રાયોગિક અવશેષણની કેટલીક રીતિઓ આપે છે? તો આમાં શું આવશે? 5 આવશે. ખાસ આ પણ મિત્રો યાદ રાખજો, ઘણી વખત આજે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. પછી પંચાયવી અનુમાનનું કયું વિધાન નિરૂપાધિક સંવિધાનમાં પક્ષ વિધાનને મળતું આવે છે? તો ઓપ્શન નંબર એ છે, ઉપનય. ખાસ યાદ રાખજો. પછી ભૌતિકવાદી જીવન દ્રષ્ટિ અનુસાર માનવીનું સ્વરૂપ કેવું લાગે છે? તો ઓપ્શન એ આવશે, સ્થૂળ શરીર રૂપ. ઓકે, પછી જે રિલિજિયન શબ્દનો અર્થ શું થાય છે? તો રિલિજિયન શબ્દનો અર્થ થાય છે ફરી બાંધવું. ઓપ્શન નંબર સી આવશે, ખાસ યાદ રાખજો. મિત્રો આપણી આ ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક પણ તમે જરૂરથી કરજો. ઓકે, આવા બીજા વિડીયો માટે અને જે બીજા હું વિડીયો અપલોડ કરું એ જોવા માટે તમે મારી ચેનલને જે સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પણ જરૂરથી કરી લેજો. ઓકે, તો આવા વિડીયો તમને મળતા રહે. પછી નેક્સ્ટ મિત્રો 9 નંબર છે કે જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે? ઓકે, કયો આવશે? શીખ ધર્મ આવશે, અર્વાચીન ધર્મ. આ પણ ખાસ યાદ રાખજો. પછી 10 નંબર છે કે સપ્રજ્ઞાન સમાધિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે જવાબમાં? ઓપ્શન સી, સબીજ આવશે. પછી તત્વજ્ઞાન અઘરો વિષય નથી, આ વિધાન કયા પ્રકારનું છે? તો તત્વજ્ઞાન અઘરો વિષય નથી, તો સંયુક્ત પ્રકારનું વિધાન આવશે. પછી સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની હોય છે? તો જવાબમાં આવશે સી, અપ્રમાણભૂત. પછી જો પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે? તો ઓપ્શન નંબર ડી આવશે, ક્યુ વિધાનને. ઓકે, પછી મિત્રો 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે? તો શું આવશે? 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો પદ ચતુષ્ટયનો દોષ થાય છે? ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી છે. પછી કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાહસ શેમાં હોય છે? શેમાં હોય? વ્યાપ્તિકરણની અંદર. પછી એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે શું? તો ઓપ્શન બી આવશે, અન્વય. ખાસ યાદ રાખજો. પછી 17 નંબરનો વિકલ્પ છે કે મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો શું આવશે જવાબમાં? વ્યક્તિગત પસંદગી. ઓપ્શન બી આવશે. પછી ઇસ્લામ ધર્મનું ઉદ્ભવ સ્થાન જણાવો. તો ઇસ્લામ ધર્મનું ઉદ્ભવ સ્થાન આવશે અરબસ્તાન. આ પણ ખાસ યાદ રાખજો. પછી 19 નંબર છે કે ધર્મની આગવી વિશેષતા કઈ છે? તો ધર્મની આગવી વિશેષતા કઈ આવશે? ભક્તિ આવશે. પછી વિષયોથી ઇન્દ્રિયોનો સંબંધ તૂટી જવાની સ્થિતિને શું કહેવાય? તો પ્રત્યાહાર કહેવાય છે. આ પણ ખાસ યાદ રાખજો. પછી મિત્રો અહીં વિભાગ બી છે, તો વિભાગ બીની અંદર 1-2 શબ્દોમાં આપણે જવાબ લખવાના છે. તો વિભાગ બી આપણે જોઈએ. એમાં 21 નંબર છે કે અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામ પરથી ઓળખાય છે? તો શું આવશે? અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય પ્રતિકાત્મક તર્કશાસ્ત્ર અથવા પ્રાતિક તર્કશાસ્ત્રના નામે ઓળખવામાં આવે છે. તો આ જવાબમાં આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, આ પણ ઘણી વખત બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. પછી એચએસના નિયમનું રૂપ લખવાનું છે. ઓકે, તો એચએસના નિયમનું જે તમને રૂપ આપેલું છે તમે જોઈ શકો છો. ઓકે, પી ક્યુ પછી ક્યુ આર પછી તેથી પી શક્તિ આર. ઓકે, પછી સંવિધાનમાં આવતા પદો જણાવો. તો સંવિધાનમાં આવતા પદો પક્ષપદ આવશે, સાધ્યપદ અને મધ્યપદ આવશે. ખાસ મિત્રો આ પણ યાદ રાખજો તમે. પછી નિરૂપાધિક વિધાનની ગુણની દ્રષ્ટિએ પડતા પ્રકારનો નામ જણાવવાના છે. તો શું જવાબમાં આવશે? નિરૂપાધિક, વિધિવાચક નિરૂપાધિક વિધાન અને નિષેધવાચક વિધાન. ઓકે, બીજું આવશે નિષેધવાચક. પછી જે
અવશેષ રીતિમાં કયા 3 બાબતો જરૂરી છે? તો એ મિત્રો તમારે આ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો છે તમારે સ્વપ્રયત્ન. ઓકે. પછી 26 છે કે ભારતીય અનુમાનના બંધારણમાં કુલ કેટલા અવયવ છે? તો કેટલા અવયવ છે? 5. ઓકે. પછી હકીકતલક્ષી વિધાન સી રીતે પરીક્ષણક્ષમ છે? તો આનો જવાબ તમારે જાતે તૈયાર કરવાનો છે. ઓકે. પછી માનવીને જીવનમાં અર્થની પ્રાપ્તિ ક્યારે થાય છે? એનો તમારે જવાબ લખવાનો છે. પછી ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? તો શું આવશે જવાબમાં? બૌદ્ધ ધર્મ આવશે. ત્રિપિટક બૌદ્ધ ધર્મનું ધર્મગ્રંથ છે. પછી યોગ સૂત્રના રચયિતા કોણ છે? તો મહર્ષિ પતંજલિ. પછી મિત્રો વિભાગ સી છે. તો વિભાગ સી છે કે નીચે આપેલા પ્રશ્ન 31 થી 44 માંથી કોઈ પણ 10 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. ઓકે. તો આ મિત્રો 20 ગુણમાં છે ટોટલ. ખાસ મિત્રો યાદ રાખજો. આમાં છે કે નીચે આપેલા જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારને અનુલક્ષીને તેની પ્રાતિક રજૂઆત જરૂરી કૌંસ ઉમેરવાના છે. ઓકે. તો આનો મિત્રો તમે લોકો જવાબ જોઈ શકો છો. તો આ રીતે મિત્રો જવાબ આવશે. આ જે કૌંસ ઉમેરેલા છે તમે લોકો જોઈ શકો છો. ઓકે. ખાસ જોઈ લેજો. પછી 32 છે કે જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારોના નામ લખવાના છે. આ પણ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. પછી નીચેની દલીલ પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે અને એ દલીલ કયા પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન છે તે રૂપ લખવાનું છે. આ પણ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત બોર્ડ એક્ઝામમાં મિત્રો આ પ્રશ્ન પૂછાય છે, ખાસ તૈયાર કરી લેજો તમારી બોર્ડ એક્ઝામ માટે. પછી નીચેના રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરવાની છે. આ પણ તમારી બોર્ડ એક્ઝામમાં પૂછાશે, તો આ પણ ખાસ તૈયાર કરજો. ઓકે. પછી નીચેના સંવિધાનની આકૃતિ અને ભેદ જણાવવાનો છે. 36 નંબર છે કે નીચેના સંવિધાનની આકૃતિ અને ભેદ અહીં પણ જણાવવાનો છે. આ પણ 2 પ્રશ્નો મિત્રો આ ફિક્સ પૂછાશે જ, ખાસ તૈયાર કરી લેજો. ઓકે. આમાં ખાલી જે તમને અહીં જે ઉદાહરણ છે અલગ અલગ પૂછી શકે છે, પણ આ રીતે તમને 2 પ્રશ્નો તો પૂછાશે, ખાસ તૈયાર કરજો. પછી મિત્રો અહીં છે નીચેની પ્રાતિક રજૂઆતો કઈ વ્યાપ્તિ રીતિની છે તે ઓળખાવાની છે. તેનો પણ જવાબ તમને આપેલો છે. અહીં પહેલું જે છે, ઓકે, પહેલું છે એનું જે આ પ્રાતિક રજૂઆત સપરિવર્તન રીતિની છે અને બીજી આવશે અન્વય વ્યતિરેક રીતિની આવશે. ઓકે. આ તો આ રીતે તમે તૈયાર કરી લેજો. આમ તો તમારે યાદ રાખવાનું છે. ઓકે. તો તમે જે મગજમાં તમે ફિક્સ કરી લેશો તો તમને આ પણ તમારા જે માર્ક્સ ક્યાંય નહીં જાય. પછી નેક્સ્ટ છે અનુમાન શબ્દનો અર્થ જણાવવાનો છે. અંતર્ગત મૂલ્યનું પતન ક્યારે થયું ગણાય છે? આ બધા જ પ્રશ્નો મિત્રો છે, મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે, ખાસ તમારે તૈયાર કરવાના છે તમારી બોર્ડ એક્ઝામ માટે. ઓકે. તો આ મિત્રો તમે તમારી બોર્ડ એક્ઝામ માટે આ પ્રશ્નો ખાસ તૈયાર કરી લેજો. અને મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ બોક્સમાં તમે જણાવજો કે તમારે કયા વિષયના જે પ્રશ્નપત્રના સોલ્યુશન જોઈએ છે, તો કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.